જય ગિરનારી આદેશ. હું યોગી શ્રી નારાયણનાથ કે મેલડી સરકાર યુટ્યુબમાં બધાનું હાર્દિક સ્વાગત છે. કે આજે આપણે ચંબરાળા અકળા બાપાના આશ્રમમાં આપણે બધાને દર્શન કરાવવાના છે. બધા મિત્રો બના રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં અને તમને યોગી ચંબરાળાના યોગી અકળાનાથના બાપાના દર્શન કરાવશો. ગેટની શરૂઆત આપણે કરીએ યોગી ચંબરાળાના. ચાલો આપણે ગેટના ગેટ છે, મુખ્ય ગેટ. ગેટની આગળ આપણે પ્રવેશ કરી ગયો છે અને આપણે પકડાનાથ બાપાના આશ્રમમાં આપણે આવીએ ને એ ડાયરેક્ટ આપણે સમાધિ છે, આપણે ઉમાબાની સમાધિ છે. આપણે કે આપણે પકડાનાથ બાપુના આશ્રમમાં અંદર પકડાનાથ બાપુની બહુ સેવા પૂજા અને કરેલી બાપાની, પણ એમને કોઢ નીકળેલો હતો. કોઢ નીકળેલો હતો કે બાપાની સેવા કરતા કરતા તેને કોઢ મટી ગઈ. તેને આજીવન પછી અહીંયાની અંદર જીવતા સમાધિ લીધી. એ આપણા આશ્રમની અંદર એ આ ઉમાબાની સમાધિ છે. બધા ઉમાબાના દર્શન બધા કરી શકો છો. ચરણ પાદુકાના અહીંયા 250 પોણા 300 વર્ષ જેવું થઈ ગયું છે કે આ ઉમાબાની સમાધિ છે. અને ચાલો હવે આપણે પકડાનાથ બાપુના તમને પણ દર્શન બધાને કરાવીએ. યોગી ચંબરાળાનો યોગી પકડો અહીંયા ફિકર નહીં, ફિકર અહીંયા પકડો નહીં. જય હો અલગ નિરંજન. આપણે બધા તમને બધાને બાપુના દર્શન બધાને કરાવીએ. કે 250-300 વર્ષ પહેલાના બાપાના ઇતિહાસ છે કે આપણે પકડાના બાપુની અહીંયા સમાધિ છે. અને જે કોઈ અહીંનો ઇતિહાસ એવો છે કે અહીંનો ટુકડો જે ગાયું ભેંસું ગમે તે ગાયું ભેંસું ગમે ને તકલીફ હોય, દુવા ન દેતી હોય ને આપણે આશ્રમમાંથી ટુકડો લઈ જાય અને કોઈને મસાની પણ કોઈ પણ તકલીફ હોય એ આશ્રમની અંદર ખાલી ટુકડો લઈ જાય, ગમે એ વસ્તુ માનતા કરે, મરચાની જો માનતા કરે, મરચાનો પાવડરની, એને દુઃખ દૂર થઈ જાય. એ આ પકડાનાથ બાપનો પરચો છે. અને આ આપણે જોત પણ બને છે અહીંયા અખંડ જોત. આપણે કેટલા વર્ષો બને છે, 250-300 વર્ષ થઈ ગયા. આ જોતનું પ્રમાણ. અને આપણે રામાપીર બાપાની ગાદી છે, અકળા બાપાની સમાધિ છે. અને જે કોઈ અહીંયા આશ્રમ ગમે તે આવે, મનોકામના એની પૂરી થાય, ગમે તે હોય મનોકામના એની પૂરી થાય. અને આપણે હનુમાનજી મહારાજ પણ બેઠા છે. હનુમાનજી મહારાજના પણ બધા દર્શન કરી શકો છો. હનુમાનજી મહારાજ પણ બેઠા છે, એમના પણ બધા મિત્રો દર્શન કરી શકો છો. હા, ભોળાનાથ બાપાનો આશ્રમ. અને આ આપણે બાજુમાં બધી સમાધિ છે. રામદાસ બાપુની સમાધિ છે. લાલદાસ બાપુની મહંતશ્રી લાલદાસ બાપુની સમાધિ છે. અને અહીંયા મહંતશ્રી શંકરામદાસ બાપુની સમાધિ છે. મહંતશ્રી જયદાસ બાપુની સમાધિ છે. મહંતશ્રી નારાયણદાસ બાપુની સમાધિ છે. મહંતશ્રી પ્રસન્નદાસ બાપુની સમાધિ છે. અનેક સમાધિઓ છે. અને આપણે ધૂણો પણ છે. હવે તમને બધા મિત્રોને ધૂણાના પણ દર્શન કરાવી. અખંડ ધૂણો છે. જય અલગ નિરંજન ઓમ ચેતન ધૂણો. જેથી કરીને અખંડ ધૂણો ક્યારે કરે એની અંદર અગ્નિ પ્રકટ હોય એને અખંડ ધૂણો કહેવામાં આવે છે. ચાલો હવે આપણે પકડાનાથ બાપાના પણ પકડાનાથ બાપાના મૂર્તિ સ્થાપિત કરેલી છે, એ પણ દર્શન કરી શકો છો. હવે આપણે ચંબરાળા જોગી કહેવાના કે નદી હતી. કે નદીની અંદર ટીપીઓ ખોડીને બાપા બેહી ગયા હતા. દિયા આત્માનો સમય હતો, સાંજના 7:30-8 વાગ્યાનો સમય હતો. તેમને ગુરુજીએ કહેલું હતું
કે ગુરુજીએ કહેલું હતું જ્યાં કે દી હાથમે ને ત્યાં તમે ચીપિયો ખોડી દેજો, ચીપિયો ખોડી દેજો. તે દી હાથમાંનો સમય થયો ને તો એ બાપાએ અહીંયા આવીને ચીપિયો ખોડી દીધો. એ આ બાપાની બેઠક છે. આ જે નદી હતી ને નદીને માર્ગ કરી દેવો પડ્યો. હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજ એ પણ સાઈડમાં બેઠા છે અને મસ્ત આમાં તરી મસ્ત છે. ભગવાનની બેઠકની વચ્ચે મહેંદી છે, નાની નાની છોટી છોટી પીપેર મહેંદી છે અને આપણે લીલો નેચો પણ બાપાનો વર્ગે છે. આપણાના બાપાનો લીલો નેચો ને ઓમ. વરસાદ પણ ચાલુ હોય. આપણે બપોરે 11:30 વાગે અને સાંજે 7:30-8 વાગે આરતી સમય બાદ વરસાદ પણ ચાલુ હોય. આપણે બટક બાપુની સમાધિ કરેલી બાપુએ કરેલી બાપુએ એમની સમાધિ છે અને આપણે ભેંસની સમાધિ છે. માનભાઈ ભેંસની પણ સમાધિ છે. અહીંયા પણ કોઈ યાત્રાળુ આવે પણ ભેંસની જો કોઈ માનતા કરે ને ભેંસ પાસે આવે ને એ પણ યાત્રા એની સફળ થઈ જાય એવું છે. ભેંસ પણ અહીંયા આપણે આશ્રમની અંદર સમાધિ છે ભેંસની પણ. એ ભેંસ અહીંયા જીવતા પૂજાય છે. હાલમાં જે દૂધણી છે. ફકડાયા ફિકર નહીં, ફિકરિયા ફકડો નહીં, દેવો અલગ નિરંજન. આ આપણે રત્ની છે. અહીંયા આશ્રમની અંદર 1 વર્ષની નિષ્ઠા સેવા અને આરતી પૂજા કરે છે. રત્નીભાઈ બ્રાહ્મણ દેવતા છે. શું છે રત્નીભાઈ? તમે કેટલો સમય પૂજા કરો? 1 વર્ષ. આવા આનંદ થાય છે. બસ આનંદ કરો અને જો ફકડા બાપુની આરતી અને પૂજા કરો એવા એમના આશીર્વાદ અમે કઈ ગુરુ ગોરક્ષનાથજી મહારાજના અમે આપીએ છીએ. હંમેશા તલવાર છે, ચીપિયો છે બાબા. ચીપિયો આપણે ચીપિયો જુનવાણી છે. આપણે ખબર છે કમંડર બાપાનું છે. ને આપણે સંઘ છે. પરસી અને શું કહેવાય? પરસી કહેવાય. જુનવાણી પરસી છે. ગોપાલગીરી બાપુ, જમરાળા બટકગીરી બાપુ સેવા પૂજા બધા કરે છે. મહાદેવ છે. મહાદેવ હવે તમને બધાને મિત્રોને બધાને ફકડાનાથ મહાદેવના બધાને દર્શન કરાવવાના છે. ચાલો હવે આપણે ફકડાનાથ મહાદેવના દર્શન કરો. ચાલો દર્શન કરીએ. હરિ ઓમ મહાદેવ. નાની નાની ચોકી બની છે. આપણે ફકડાનાથ બાપાની પણ નાની મસ્ત સરસ મજાની મૂર્તિ બનાવેલી છે. પિતા હોય મહાદેવ, સરસ મજા મહાદેવ છે. ગાયો છે. ચાલો હવે તમને આપણે ફકડાનાથ બાપાના આશ્રમની અંદર તમને ગૌશાળાની અંદર તમને લઈ જાય. ગાયો આપણે જોવા મોટા કાર્યક્રમ ચાલુ છે. આપણે ગાયો માતાના તમને બધાના દર્શન કરાવી. ચાલો આપણે ગૌશાળામાં. હવે આપણે ગૌશાળામાં પણ આવી ગયા છે અને આપણે ગાયો માટે આપણે ખાણ ભરાઈ ગયું છે. સરસ મજાની ગાયો માટે ખાણ બનાવી ગયું છે. આપણે ગાયો પણ સરસ મજાની છે. માતાજી પણ. ચાલો બધા મિત્રો આપણે ઓછામાં ઓછી આપણે અહીંયા 10-15-20 ગાયો છે અહીંયા. બાકી બીજી આપણે ગૌશાળા છે ત્યાં આપણે 30-40 ગાયો અહીંયા છે. અહીંયા જેટલી આપણે આશ્રમની અંદર જે હોય એ દૂધ ગાયો હોય એટલે આપણે અહીંયા લઈ આવીએ છીએ.
બધી સરસ મજાની ગાય છે. અને નાના નાના વાછડો, નાના વાછડીઓ એવા સરસ મજાના છે. ઓલી વાછડી એવી છે ને, આ મેં જોડીને આપશે એવો હાથ ચાટ છે ને, એવો હાથ ચાટ છે ને, બહુ જ ચાટ છે. એટલો ભાવ છે ને, એટલી આપણા જીભ આપણા હાથની અંદર અડાડે ને, જે રોગ હોય ને રોગ પણ મટી જાય. આપણા હાથની અંદર પણ કંઈક ભાવ હોય, રેખા હોય તો કાંઈક ચાટે. બધી ગાયો વાછડી ન છાટે, અમુક ગાયો છાટે. બધી ગાયો છાંટવાની એ ન હોય. તમારે કેચઅપ કરવું હોય તો કરી લેજો, ગમે જેટલી બધી ગાયો ને બધી ગાયો ન છાટે. જે અમુક ગાયોમાં જે વસ્તુ, ગાયોમાં જે ગુણ, અમુક વસ્તુ ગીર ગામમાં ગુણ નથી આવતા, સોના ચાંદી દૂધમાં એવું બધું હોય. વાછડી વાછડા અને બધા મિત્રોને દર્શન કરાવી કે ગાયોને જેવા વાછડી વાછડા કેવા પીતા પીતા આપણે આશ્રમમાં આનો ચાલે. અમુક ગાયો હોય ને એમાં ચાલે. ને આપણે ઘોડી પણ છે સરસ મજાની. ઘોડે જા આદેશ અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. આપણે ફકડા બાપુના આશ્રમની અંદર ભોજનાલય પણ બધાને દર્શન કરાવી. આ ભોજનાલય મુખ્ય ગેટ છે. આની અંદર આપણે બપોરે 11:30 વાગે ભોજનાલયનો પ્રસાદ પણ આપણે મળે છે અને સાંજે 7:30 થી 8 વાગે ભોજન પ્રસાદ મળે છે. આ ભોજનાલય છે. બધા ભોજનાલય છે બધા મિત્રો. આવો એટલે ફકડાના બાપુના આશ્રમમાં આવો એટલે જરૂરમાં જરૂર પ્રસાદ લેજો. અલગ નિરંજન પ્રસાદ લેજો, મહાપ્રસાદ. મંત્ર સમસ્ત સિદ્ધિઓ યોગી શ્રી જસવંતનાથ ગુરુપીર યોગી શરનાથજી મહારાજ અમારા ગુરુભાઈ જ છે. જસવંતનાથ બાપુ અમારા ગુરુભાઈ જ છે. જસવંતનાથ બાપુ તે અહીંના મહંત છે. બરાબર. એ મહંત આગળ આપણે ચર્ચા કરીએ. આપણે આશ્રમ બાબતે બે સમાધિ એક ફકડાનાથ બાપાની છે અને એક આ રાજપૂતના દીકરીની સમાધિ બે સમાધિ જાગૃત છે. એને ધ્યાનથી ભજન કરે તો ભોગાના પડતા છે. સ્વામીએ ગરીબદાસ બાપુ બહુ સેવા કરી, બહુ આશ્રમ સારું છે. કોઈને પાણી અન્નક્ષેત્ર સારું છે. આ ટુકડો લઈ અને કોઈ માલ ઢોરને ખવડાવે, જોવાનો દેતું હોય, આશ્રમમાં ખાપડી થઈ ગઈ હોય, માંદું હોય તો એના ખવડાવે કે એને તરત સારું થઈ જશે. એક ટીકડી કે દવાખાને દવાઈ નથી લેવી પડશે અને એને એટલું માન છે કે તરત થઈ જાય છે. એટલું હાથ છે ફકડાનાથ માનભાઈ મેચનું, એટલે એ તરત દૂધ આપવા મળે. આ એની ગુજરાતમાં ની ગુજરાત બહારમાં માનભાઈ મેચનો ટુકડો લઈને ખવડાવીને ભજન આપે છે. અને બીજું કે બે કોઈ બેનો બાપ પેટમાં ભરાતું હોય તોય તે એ ટુકડો ખાય એટલે સમાધિ સામે તરત ને તરત બાપ પેટ ભરાવે. મરચામાં કોઈને નાકમાં મરચા થયા હોય, હરસ મરચા થયા હોય, એ જાય મરચાની માનતા રાખે એટલે તરત મટી જાય છે. એને કોઈ દવા કાઢી ડોક્ટરે કીધું હોય ઓપરેશન હરસ મરચાનું કરવું પડશે
પણ છતાંય અહીંની માનતા રાખે અને મટી જાય એટલે એ ડૉક્ટરની તપાસ કરાવડે એમાં એમ કાંઈ નથી હાવ મટી જ જાય છે. આપણે આ ઉમાબાની સમાધિ છે એનું કઈ? ઉમાબાની સમાધિનું ઉમાબાની સમાધિમાં ઉમાબા શાસ્ત્રી હતા, એમને રોગપંચનો અને ફૂટને રોગ હતો. શાસ્ત્રીય વાય રાખ્યા નહીં અને ગામના પાદરે ઉતારીને બેસી ગયા. પછી ઉમાબાઈ આવ્યા હતા, અહીંયા ફકડાનાથની મઠી હતી જગ્યા હતી, ત્યાં આવી રોકાણા. પછી ગામના લેવાય મારા સાધુ સંતની સેવા કરીશ, નાઈને રહેવું છે. ફકડાનાથ બાપાએ એમનો રોગનો પચને બધું મટાડી દીધું હતું. પછી આવીને આખી જિંદગી ફકડાનાથ બાપાની રસોઈ પાણી કરી દીધી અને એમની સેવા કરી અને રહ્યા. અને જ્યારે ફકડાનાથ બાપાને સમાધિ થાનમાં જવાની તૈયારી થઈ ત્યારે ઉમાબાઈ પણ જીવતા સાથે પહેલાં સમાધિ લીધી. ફકડાનાથે પેલા ઉમાબાઈ અને અત્યારે કોઈ દર્શન કરવા આવવું હોય તો પહેલા ઉમાબાઈની દેરી આવે અને નિમિત્ત પછી ફકડાનાથનું દર્શન કરવા જાવ. આવો મહિમા છે. ની અંદર આપણે ગાયોની સેવા છે, કોઈ નીણતો છે, ગાયોની સેવા, ગૌશાળાની સેવા છે, કોઈ આપણે હાંજે ભંડારમાં ઉભો રહેવું છે તો આપણે 4-5 છોકરા છે એ પણ ઉભા રહેશે. જય પકડાના, જય પકડાના. શું કહેવા માંગો છો આશ્રમ બાબતે? તો અહીં આવીને સેવા કરવાનું, બીજું કંઈ નહીં. સેવા કરો, સેવા જ. બરાબર. સેવા કરવાનો કેટલો આનંદ મળે છે તમને? ફૂલ આનંદ મળે. ફૂલ આનંદ મળે? ફૂલ આનંદ મળે. અહીં આવીને સેવા કરવું ત્યારે. તારું શું કહેવાનું છે ભાઈ? આપણે છોકરા પણ કીધું છે કે ભાઈ બારે જે વસ્તુ બેહવું, રખડવું, કરવું એના કરતાં આપણે જે ટાઈમ મળે એ આપણે ફકડાનાથ બાપાના આશ્રમની અંદર આપણે સેવા કરીએ અને ગાયોની સેવા કરીએ અને આશ્રમમાં કોઈ પણ નાના મોટી સેવા હોય એ આપણે કરીએ. એ આપણે ઉમેદ રાખીએ કે આપણે ભણી ગણીને તમે હોશિયાર થાવ, એ બાપાના આશીર્વાદ, અને તમે ભણવામાં ખૂબ ધ્યાન દેજો અને ખૂબ આગળ વધો, એ બાપાના પણ આશીર્વાદ. જય હો ગિરનારી, અલગ નિરંજન આદેશ.